वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा सर्वकार्येषु नास्ति तेषां मङ्गलम् येषां हृदयशतो भगवान् मङ्गलाय तनो सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः श्रीकृष्णाय वयं नमः। बोले श्री भागवत भगवान की जय। सुखदेव जी महाराज की हरे राम 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 हरे हरे
કૃષ્ણ હરે સ્મરણ માતરેણ જન્મ સંસાર બંધના વિમોચતે નમઃ તસ્મે વિષ્ણવે પ્રભવિષ્ણવે. બોલે શ્રી પિતૃનારાયણ દેવ કી હનુમાનજી મહારાજ કી જય. શ્રીમદ ભગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ આજનો અદ્વિતીય દિન એટલે બીજો દિવસ દ્વિતીય સત્ર ભગવાનની માય જ્ઞાનમય ગાથાનો આજનો પ્રારંભ કરીએ. ભગવાન નારાયણ વાંગમય સ્વરૂપ એવા ભાગવતજીના શ્રી ચરણોની અંદર વંદન. કષ્ટભંજન હનુમાન મહારાજના ચરણોની અંદર વંદન. દરેક શ્રદ્ધેય શ્રોતાજનોના હૃદયની અંદર બિરાજમાન એવા પરબ્રહ્મ પરમાત્માના ચરણોની અંદર મારા ભાગીરથી અજ્ઞાન જે પરમ પદવીની પ્રાપ્તિ કરાવે, જીવન જીવતા શીખવાડે અને મૃત્યુ કઈ રીતે ગ્રહણ કરવું મરતા પણ શીખવાડે અને જીવતા પણ શીખવાડે. આ ગાથા એટલે આ ભાગવતની ગાથા જ્ઞાનમય યાત્રાનો આપણે પ્રારંભ કરીએ. સવાર છત્ર ભીષ્મ સ્તુતિ દાદા ભીષ્મને શ્રવણ કર્યા. ભીષ્મ સ્તુતિ કરી સ્વયં નારાયણ એટલે ભગવાન બાલકૃષ્ણ હવે પોતે દ્વારકા તરફ જવા માટે પ્રયાણ કરે છે, રવાના થાય છે. બધાને આજ્ઞા લીધી, અનુમતિ લઈ દ્વારકા તરફ જાય છે. દ્વારકાની અંદર કૃષ્ણ આવે આ ખબર પડે દાદા દ્વારકાની અંદર ખૂબ આનંદ અને અવસર પ્રાપ્ત થયા. સાહેબ જે જગ્યાએ નારાયણ આવતા હોય ત્યાં કઈ થોડી દેવી વસ્તુ. જે નગરીનો રાજા સ્વયં દ્વારકાધીશ હોય અને નગરીની અંદર આવતા હોય ત્યારે એના સ્વાગત સત્કાર કેવું થતું છે. કલ્પના આંગણિયામાં તોરો બંધાવા લાગ્યા, નગરો સજવા લાગ્યા. ખાલી કલ્પના કરો આ દિવાળીનો સમય, હમણાં દિવાળી હતી તોય આપણા ઘરની અંદર એટલું આપણે આપણા ઘર અને નગરને એટલું સજાવ્યું.
તો ખાલી કલ્પના કરી જોવો કે જે નગરીના રાજા સ્વયં દ્વારકાધીશ જ્યારે આવતા હશે ત્યારે નગરીને કેવી શણગારવામાં દ્વારકાધીશ આવે છે ખૂબ દ્વારકાધીશનો સત્કાર કરવા નગરીને શણગાર કરવામાં શેરીઓ વળાવવામાં આવી ફૂલડાઓ વિછાવવામાં આવ્યા જાત જાતની દીકરીઓ દ્વારા રંગોળીઓ બનાવવામાં દ્વારકા નગરીને ખૂબ જ શણગારી છે સારી એવી અને દ્વારકા નગરી કલ્પના આવે અને ત્યારે શણગાર થાય અને આપણે ઘણીવાર કરતા કૃષ્ણને લાવવા માટે શું ગાય આપણે ગામડાની અંદર ઘણીવાર ચાલતું સજગુરુને ઘરે આવો ને નગરની અંદર ખૂબ સત્કાર થવા લાગ્યા તોરણો બંધાવા લાગ્યા દ્વારકાધીશ દ્વારકા નગરની અંદર પ્રવેશ કર્યો જય જયકાર થવા લાગ્યો દ્વારકાધીશના નામનો જય જયકાર થાય છે સ્વયં મહારાજ પધાર્યા છે કારણ કે દ્વારકાધીશનો નગરીનો રાજા છે કૃષ્ણ દ્વારકાધીશ સ્વયં પધાર્યા અને જે સ્વયં આનંદ હોય અને જ્યારે આનંદ આવતો હોય ત્યારે તો કેવી શોભા હોય છે કૃષ્ણ સ્વયં આનંદમય પરમાત્મા દ્વારકાની અંદર ભગવાન શ્રી કૃષ્ણના ખૂબ સત્કાર થયો બીજી બાજુ મૈત્રેયજી અને વિદુરજીનો વર્ણન કહે છે કે આગળની વૃત્તાંત કહો દ્વારકાધીશ ગયા હવે આ વર્ષની યુધિષ્ઠિર આદિનું વૃત્તાંત આપણે કહીશું ત્યારે કહે છે કે આગળ ભગવાન પરીક્ષિત મહારાજનો જન્મ બતાવે છે
તમને આગળ પણ કીધું હતું ને કેટલી જગ્યાએ કથા હાલે મહારાજ પરીક્ષિત અને સુખદેવ બીજું મૈત્રેય અને વિદુર ત્રીજી કથા સૌનક આદિ ઋષિઓ અને સૂતના રાણી કહે છે આ ધર્મ આ કલિયુગ આવ્યો કઈ રીતે અને પરીક્ષિત મહારાજે એને રહેવા કેમ દીધો આ સર્વ હકીકત તમને કહી સંભળાવો ત્યારે ભગવાન કહે છે ભગવાને ગર્ભની અંદર ભગવાન નારાયણે બ્રહ્માસ્ત્રથી કૃષ્ણએ બ્રહ્માસ્ત્રથી પરીક્ષિત મહારાજનું રક્ષણ કર્યું કૃષ્ણ પરમાત્મા દ્વારકાની અંદર ગયા પરીક્ષિત મહારાજનો અહીંયા જન્મ થયો કલિયુગની શાન અહીંયા આપવા લાગી શ્રાવણ આવવા લાગ્યા છે અપશુકનો બનવા લાગ્યા કલિયુગનું આગમન થાય પહેલા અનેક જાતના અપશુકનો આવે છે કલિયુગ આમ ન આવે સાહેબ પહેલા એના દાણો આવે છે અહીંયા કહે કે આ જે કાંઈ યુદ્ધ થયો આ દરેક વસ્તુ થઈ દુર્યોધન એટલો બધો કપટી હતો આ બધી હદ હતું તો શાંતિમય જીવન જીવો એનું કારણ શું તમે ઘર જુઓ ઘરની અંદર જ્યારે દરેક વ્યક્તિઓ આપણે વાત કરતા હોય એમાં કોના ભાગનું ખાતા હોય એક ખ્યાલ હતો ઘરની અંદર નગરની અંદર જે આપણે રહીએ એના કોના ભાગનો આપણે ખાઈએ છીએ એ ખ્યાલ નથી કોનો ભાગ કરે એ પણ રામાયણની અંદર જો તમે નજર કરો તો રાવણ રાજ કરતો સારી રીતે જીવન જીવતો પણ એનો ભાગ્ય કયો પુણ્યનો પોર જ્યાં સુધી વિભીષણ મહારાજ ત્યાં હતા ત્યાં સુધી લંકાની અંદર કરી જેવો વિભીષણનો તિરસ્કાર કર્યો અને પછી સર્વનાશ થયો એમાં અહીંયા યદ કહે છે શું બતાવે કે આની અંદર કોણ હતો પુણ્યરૂપી તો કે વિદુર આ મહાભારતના યુદ્ધની અંદર પુણ્યરૂપી પોટલું કોઈ હોય તો એ છે સ્વયં કૃષ્ણ કાય આમ નામ શાંતિ દૂત બનીને નહોતા ગયા શું કામ ગયા કે જ્યાં સુધી વિદુર છે પુણ્ય છે એની સાથે ત્યાં સુધી યુદ્ધ ન થાય અને યુદ્ધ કરીએ તો વિજય નહીં કારણ કે અહીંયા ધર્મ છે સ્વયં અને વિદુર એ યમરાજ ધર્મરાજનો દ્વિતીય અવતાર છે કહે છે કે યમરાજ વિદુર કોણ હતા તો એ પણ બતાવે છે કે યમરાજ સ્વયં યમરાજ હતા પણ માંડવ્ય ઋષિએ શ્રાપ આપ્યો જેના કારણે એને પુત્ર બની અને પૃથ્વીની પર જન્મ ધારણ કરવો એવું તે શું થયું શ્રાપ આપ્યો કહે છે માંડવ્ય ઋષિને એકવાર રાજાએ સજા આપી 3 વખત ફાંસીએ સજાવવાનો ફાંસીની સજા આપી જેવા ફાંસી પર ચડાવે ત્યાં ફાંસીની દોરી તૂટી જાય જેવા ચડાવવા જાય ત્યાં ફાંસીની દોરી તૂટી જાય 3 વખત આ વસ્તુ બની મંત્રી બધાએ કીધું આ ઋષિ છે આપણે બધા આનો અવગણ કરીએ છીએ આનો ત્યાગ કરીએ પણ આનો ફળ સારું આવશે માંડવ્ય ઋષિની માફી માંગે અને મુક્ત કર્યા માંડવ્ય ઋષિએ પણ કીધું મને તમે જે કર્યું એનો મને કઈ વાંધો નથી પણ મારા એવા તો કયા કર્મ છે કે મારે 3 વખત સોળીએ ચડવું પડ્યું આ મારા ભાગ્યની અંદર આવ્યું કે આ જગત છે પહેલા ભલે જે જોઈએ પણ આ કર્મ મારામાં આવ્યો કે મારામાં એવો કયો દોષ હતો
આ જાણવા માંડવ્ય ઋષિ સ્વયં પોતે યમરાજની નગરીની અંદર ગયા. ત્યાં જઈને કીધું યમરાજ ક્યાં છે યમરાજ? ખોલ તારો ચોપડો ખોલ, મને બતાવ. મને સાંભળે ત્યાં સુધીમાં મેં એક પણ પાપ એવું નથી કર્યું કે મારે 3 વખત ચોળી ઉપર ચડવું પડે. તારો ચોપડો ખોલ, મને બતાવ મારે 3 વખત કેમ ચડવું પડ્યું. ચોળી ચડાવવાનું કારણ શું? આ બધું મારા ભાગ્યની અંદર કેમ આવ્યું? કયા પાપને તે મને સજા આપી? હે ધર્મરાજ, હે યમરાજ, મને કહો. યમરાજ કહે છે બાપજી પધાર્યા, નક્કી કરો થાય. ચિત્રગુપ્તને કહ્યા ખાતું ખોલો, બતાવો. ખાતું ખોલો ત્યારે ચિત્રગુપ્ત કહે છે કે મહામુનિ, તમે બાલ્યકાળની અંદર પતંગીઓ આવે ને, પતંગીઓ એને 3 વખત તમે સૂળ મારી. 3 વખત મારી. એટલે એની આ સજા તમે અત્યારે ભોગવો. એટલે તમારે 3 વખત ચોળી ઉપર ચડવું. ત્યારે કઈ મારી ઉંમર કેટલી છે? એટલે કે બાલ્યકાળ હતો. પહેલી વાત તો એ બાલ્યકાળ જે હોય, બાલ્યકાળ એ કેવો કહેવાય કે એને કોઈ પણ જાતની સમજણ હોતી નથી. એટલે એની અંદર કોઈ પણ જાતનો પાપ લાગે. બાળક છે એ સ્વયં ભગવાનનો અવતાર કહેવાય. આપણે પણ કહીએ. અને બીજું બાલ્યકાળની અંદર કરેલો અપરાધ એ અપરાધ ન કહેવાય. અને છતાં ભલે મેં અપરાધ કર્યો અને અપરાધ કહેવાતો તો જ્યારે હું યુવાન થયો તો મને તમારે આ અપરાધ કરેલો છે એની તમારે મને જાણ કરવી જોઈએ, જેથી કરી હું માફી માંગી શકું. હે યમરાજ, તમને આ ગાદી મળી છે ને, તમને આનો અભિમાન છે, તમને ન્યાય કરતા નથી આવડતો. જાઓ જાઓ, શુદ્ર થઈને પૃથ્વી પર જન્મ ધારણ કરો. આમ કહી અને શ્રાપ આપે છે. બીજું કોઈ નહીં, પણ સ્વયં કીધું. યમરાજ સ્વયં નીતિમતા. કૃષ્ણ ક્યાં ગયા છે, કયા કારણથી ગયા એ પણ કીધું. કૃષ્ણ જો ત્યાં જતા હોય શાંતિ દૂધ બનીને જાય એનો એક જ કારણ હતું કે શું કામ? કારણ કે વિદુર જ્યાં સુધી એ ન જાય ત્યાં સુધી કઈ થાય. કૃષ્ણ કર્યા બધાએ આગના સાગરા બધાએ યુધિષ્ઠિર શાંતિનો પ્રસ્તાવ કીધું, વધારે નહીં પણ 5 ગાવ આપો ખાલી. તોય આ બધાને હું સમજાવી દઉં. દુર્યોધન કહે એક સોયની અણી જેટલી જગ્યા પણ નહીં, એટલી છે. આમ કઈ ધૃતરાષ્ટ્ર કહે છે કૃષ્ણ જે છે એ થવા દો. આની અંદર તમે વચ્ચે પડતા દુર્યોધને કૃષ્ણને મનાવવા માટે 32-56 ભોગ તૈયાર કર્યા. કહે છે કે કૃષ્ણને 56 ભોગ જમાડી અને મારી બાજુ કરી. આપણે આ દેવાનો આપણે નથી કહેતા, આને કઈ કાપીએ એટલે આપણી બાજુ પણ સ્વયં દ્વારકાધીશ એમ કહે છે ભગવાનને મેવાની જરૂર નથી સાહેબ, ભાવની જરૂર છે. કૃષ્ણ ભાવના આપે છે. કહે છે કે દુર્યોધન તારા ઘરમાં તો જળે. કારણ કે આજે એક પેલું તો એ કે હું અહીંયા શાંતિ દૂધ બની આવ્યો છું. અને બીજું કે આજે તો મારે કાકા સાહેબને મળવું છે, એને મળવું. જે કઈ હું કરીશ એ બધું કાકા સાથે. અહીંયા વિદુર એમના પત્ની બને કૃષ્ણને રાહ જોવે, કૃષ્ણના નામના જપ કરે છે. એને બધાય કે કદાચ દ્વારકાધીશ હવે કઈ આ ભત્રીજા 56 ભોગ મૂકીને કે આપણી પાસે આવશે. પણ રામ નામ કીર્તનનો મહિમા અગાધ છે. આના કારણે કૃષ્ણને ત્યાં ચાલો રે વિદુર
ઘેર જાય ઓધરી સારો સાલો રોશી રોશી જાન જાય ઓદરે સાલો રે દૂર રે જાય ઓદરે ફાટલે ગોદડી તૂટલે ખાટલી ફાટલે ગોદડી તૂટલે ખાટલી પ્રેમ પતંગ વિસાઈ હે પ્રેમ પતંગ વિસાઈ ઓધરે છપ્પન ભોગનો ત્યાગ કરી ભગવાને કંઠીનો રોટલો અને ટાંગરિયા ભાજી ગ્રહણ કરી શું કામ કરી તો કહે પ્રેમ ની અંદર પ્રેમ સ્વાદ કહેવાનો તાત્પર્ય છે કે એની અંદર પ્રેમ હોય એ હરિ ગ્રહણ કરે છે તમારો ભાવ ભગવાનને નગર નગર છપ્પન ભોગ તમે હું આપો છો એ જરૂરી નથી કેવા ભાવથી આપો છો એ જરૂરી છે કલયુગની અંદર જો કઈ મોટું હોય એ છે ભાવ આપણે આ કલયુગની અંદર ભાવ સિવાય કઈ છે પ્રેમ ભક્તિ કારણ કે આમાં ધર્મ સ્તંભ જો કે ટીક્યો હોય અત્યારે તો એ છે ઉપર કે સત્યના પગ ઉપર આપણો ધર્મ બાકી ત્રણ પગ તો કઈ છે ધર્મના ત્રણ પગનું છેદન થયું છે મહારાજ પરીક્ષિત જ્યારે નગરની બહાર ગયા જોવે છે કે નગરની શું હાલત છે ત્યારે કાલ પુરુષને એને મારતા જોયો કોને મારે છે તો કે ગાય અને એક બળદ ઊભા છે ગાય એટલે એ ભગવતી પૃથ્વી અને બળદ એટલે ધર્મ ત્રણ ચરણનો નાશ થયો એક ચરણ પર ધર્મ ટક્યો છે કયો ચરણ તો સત્યની ઉપર લાકડી વડે માર મારે છે રાજા જેવો વેશ છે કૃષ્ણ વર્ણ છે શુદ્ર જેવો દેખાય છે પણ રાજા જેવા કપડા ધારણ કરે છે પરીક્ષિત કહે શું કામ મારે છે સત્સંગામીઓ કે મારા નગરની અંદર આની સેવા થાય આને મરાય નહીં અને તારાથી કેમ આની પર હાથ પાડા કલયુગને દંડ આપવા માટે જ્યારે પરીક્ષિત મહારાજ શસ્ત્ર ઉપાડે ત્યારે કલયુગ સ્વયં ભગવાનના શ્રી ચરણોની અંદર આવીને વંદન કરે પ્રાર્થના કરે કે હે નાથ
હે મહારાજ હવે આ મારો યુગ આવ્યો અત્યાર સુધી સતયુગ દ્વાપર યુગ ત્રેતા યુગ અને હવે મારું યુગ મારું આગમન શરૂ થયું એટલે અને જ્યાં સુધી ધર્મમાંથી એક સત્યતા બીજું ધર્મ જ્યાં સુધી અધર્મ ન આવે ત્યાં સુધી કલિયુગ પ્રવેશ કરતો નથી પરીક્ષિત મહારાજ કહેવા લાગ્યા ભગવાન તમે કયો એ જગ્યાએ હું રહું એનાથી બહાર જાય પણ તમે મને કઈ જગ્યા તો આપો પરીક્ષિત મહારાજ એના ગુણ જોયા કે આની અંદર એવું તો શું છે કે આને રહેવા દઈએ તો આપણે રાજ્યની અંદર ફરફર થાય એક કથા મેં સાંભળી વાંચી તો નથી પણ ખાલી સાંભળેલો હતો જે હું તમને વર્ણન કરું છું શ્યોર ન કહી શકું ખરેખર સત્ય છે કે નહીં એ ખ્યાલ નથી પણ કથા એવી એક મેં સાંભળી હતી કે એક વખત ભારત વર્ષની અંદર નગરની અંદર જ્યારે પારસીઓ આપણા દેશની અંદર આવ્યા ત્યારે રાજાને કીધું કે અમે આપણા નગરની અંદર રહેવા માંગીએ છીએ તો અમને અનુમતિ આપો ત્યારે મહારાજે શું કર્યું તો કે દૂધનો કટોરો આપ્યો કીધું હાલ મંત્રીને આપ્યો આ દૂધનો કટોરો લઈને આપી મંત્રી દૂધનો સૈનિકે દૂધનો કટોરો લઈને આપ્યો અને કીધું આ અમારા મહારાજે કેવરાવ્યું છે દૂધનો કટોરો એને શું કર્યું કે દૂધના કટોરાની અંદર બે દાણા સાકર અંદર પધરાવી દીધી અને કીધું હવે આ દૂધનો કટોરો મહારાજને આપી મહારાજે તરત કીધું આને ખરેખર આપણા નગરની અંદર જરૂર છે પછી એને સ્નાન તો આનો મતલબ શું થયો રાજાએ દૂધ આપ્યું અને કીધું કે જો આ દૂધનો કટોરો આમાં કઈ હવે અમારી કઈ જગ્યા છે કટોરો ફૂલ ભરેલો છે દૂધનો કે હવે તમને રહેવા દઈએ આવવા દઈએ તો શું થાય જલકાય એટલે મારી પ્રજાને બહાર જવું પડે એટલે હવે જગ્યા નથી બોલાય એની અંદર સાકર ભરી સાકર એમાં ભરી શું કીધું સાકર નાખવાથી કઈ દૂધ સલકાતો પછી કીધું હાલ હવે રાજા પણ સમજી ગયા શું કહેવા માંગતો હતો કે જેમ સાકર અંદર પધરાવાથી દૂધ સલકાતું નથી અને સાકરની અંદર દૂધની અંદર સાકર ભળી જાય કોઈને ખ્યાલ પણ ન આવે એ જ રીતે અમે પણ આપણા નગરમાં હરી હોય આ બધું રાજા પાસેથી રહેવું હોય તો એલા આજ્ઞા લેવી પડતી એ માને પણ કહે મને કઈક રહેવા માટેના સ્થાન અર્પણ કરો આપો ક્યાં અમારે રહેવું ક્યાં નિવાસ કરવો સગળો કતમ કહો પરીક્ષિત મહારાજે ચાર સ્થાન અર્પણ કર્યા કેવો પેલું કીધું સુવર્ણ બીજું જુગાર સુવર્ણ જુગાર અસત્ય અને અનિત્યનું ધન જ્યાં જે જગ્યાએ થતું હોય વ્યભિચાર થતો હોય ત્યાં કલિયુગ વાસ છે પણ તમે જોવો તો ખરા આ પાછા આ સ્થાન એવા છે કે એક આવે ને એટલે બધા આપોઆપ આવે એક આવે ને એટલે બીજા બધા આપોઆપ એની અંદર આવી જાય પેલું અસત્યનું આચરણ જીવનની અંદર અસત્ય આવે જૂઠા બોલતો થાવ કપટ કરતા થાવ એટલે કલિયુગ આવે અસત્ય બીજું મદિરા પાન જે કરે એની પાછળ પણ હવે એને કેવું પાછું આપ્યું કે એને 100 મીટરની ફૂટની એને જગ્યા આપી એને આજુબાજુમાં બધે કલિયુગ આવે આજુબાજુમાં હરેક જગ્યાએ કલિયુગ આવે એટલે જે દારૂ મદિરાનો જે સેવન કરતો હોય ત્યાં તો કલિયુગ એની પાસે તો એનામાં તો કલિયુગ છે પણ કે જે એની સાથે જાય અથવા સાથે રહે એનામાં પણ એ વાસ કરે આવા વ્યક્તિઓની સાથે આપણે કહેતા ને કાળિયા લેવો થોળીઓ બાંધો હા આ
ખાતું એનામાં કોણ કરે વ્યભિચાર પરસ્ત્રી ગમન કરવામાં આવે ત્યાં મદિરા પાન થાય એટલે એ વસ્તુ આપો અને એ વસ્તુ થાય એટલે જુગાર આ બધા ભાંડેલા જુગાર આપો આપે એની અંદર પ્રવેશ કરી જાય પછી તો પોતાને ખબર પછી અનિત્યનું ધન એટલે સુવર્ણ સોનું ગણાય ને સોનું કોનાની અંદર હોનું શુદ્ધ છે પવિત્ર છે પણ નીતિનું હોય તો અનિત્યનું હોય તો એની અંદર ભગવંત કળિયુગ વાસ અનિત્યના સુવર્ણની અંદર પણ કળિયુગ છે અનિત્યના ધનની અંદર પણ કળિયુગ છે ત્યારે માર્ગ કરજો સાહેબ જેથી અનિત્યનો રૂપિયો ઘરની અંદર આવે ને 10 રૂપિયા આવ્યા હોય તો 100 રૂપિયા લઈને જાય તો જ કેવું અનિત્યના કોઈનો લેવાથી કે અનિત્યનો ધન લઈ લેવાથી ક્યાં કોઈ ક્યારે કોઈનું ભલું થયું છે તે આ પરમ સત્ય છે અનિત્યના ધનની અંદર ઘણેનો વાસ છે જેવો આ થાન આપ્યા એટલે કળિયુગ કહે કઈ વાંધો નહીં આ એટલા તો બહુ થઈ ગયા મારે વધારે જોઈતા કળિયુગ આ ઉત્તમ સ્થાન આપ્યું કીધું ને સુવર્ણ અને તેનું ધન સોનાની અંદર વાજ કરે તરત કળિયુગ રાજ થયો હાલો હવે નગરમાં આવી કઈ રીતે કે એને મુકટ પરીક્ષિત મહારાજે મુકટ ધારણ કર્યો હતો મસ્તક જોયો આ મુકટ કેવો છે અનિત્યનો છે અનિત્યના ધનનો છે સુવર્ણ અને એમાં મુકટમાં જાય એટલે રાજાની સાથે અંદર વયો જવાય ને આયા કહે છે વિદુર સોનક ઋષિ પૂછે છે કે આ મુકટ કોનો હતો ને રાજાની સાથે એ પરીક્ષિત કઈ રીતે અંદર આવ્યો તો કહે આ મુકટ એ જરાસંધનો જ્યારે ભીષ્મ અને જરાસંધનું યુદ્ધ થયું ભીમ અને જરાસંધનું યુદ્ધ થયું ત્યારે જરાસંધનો વધ કરી અને ભીમે આ મુકટ જરાસંધના પુત્રની આગળથી લઈ કૃષ્ણએ કીધું રેવા દે આ ન લેવાય અને પણ કોણ શું કહે આમાં તો હીરા માને છે કે પણ ભલે ગમે એ હોય ન લેવાય આ જે જેરે એની બુદ્ધિ ભ્રષ્ટ છે આ આગળ જાતા નરસ ત્યારે નહીં પણ આગળ જાતા વંશની અંદર કોકને આ ધન દે આપણે ઉપયોગ નહીં કરીએ પણ લઈ તો લેવો જ છે આપણે આનો ઉપયોગ નહીં કરીએ તો કે આની ઉપર આપણે કામ કરીશું એક આપણો મહેલ છે એની અંદર કોઈ પણ એક રૂમ ની અંદર પટારાની અંદર આને મૂકી દઈએ એટલે કોઈ અડે નહીં કે ક્યારે કોઈ આવશે તો એની પર કે સૂચના લખી દઈએ કે આ મુકટ કોઈ પણ પહેરવો નહીં એ લખાયું પણ ખરું અને મુકટ મૂક્યો પણ ખરો પણ સમય એટલો બધો છે ને સાહેબ લખાણ ક્યાં કોઈનું એવું છે ને આજે ધૂળના કારણે લખાણ ફસાઈ ગયું પરીક્ષિત ને એમ થયું કે મારા દાદાઓએ આમાં હું મૂક્યું છે લાયો ઓડા અંદર ગયા જોયું પટારો ખોલ્યો એમાંથી આ મુકટ લખાણ હતો ને અને ખૂબ જ સુંદર હતો અને તેનું ધન હોય ને હારું બોલ અને તેનું ધન હોય ને એ રોડું બોલ અને તેનું ધનનો એ મહિમા છે ઉત્તમ લાગે છે આ તો કે ખૂબ સરસ છે એ મુકટ ધારણ કરી અને પરીક્ષિત બુદ્ધિ ભ્રષ્ટ થઈ કલિયુગનું આગમન થયું વનની અંદર પરિભ્રમણ કરતા કરતા સોનક ઋષિના આશ્રમે આવ્યા ઋષિને હાથ કરીને કીધું મને જલપાન આપો પીવા માટે 3 વખત બોલાવ્યા પણ ઋષિ સોનક ઋષિ સ્વયં સમાધિની અંદર બિરાજમાન હતા આ કલિયુગ છે ને એટલે એની આગળ મૂક્યો નકર જેની સેવા કરતા એની પાસે જલ આ વંશ કયો પાંડવ યુધિષ્ઠિર ભીષ્મ અભિમન્યુ આ બધા એવા હતા જે બ્રાહ્મણોની સાધુ સંતોની ઋષિમુનિઓની બધાની સેવા કરતા એની આગળથી સેવા ન લેવાય આવો કહેવા વાળા વ્યક્તિ પણ
કલિયુગ રૂપી મુકટ આવ્યો, કલિયુગ જીવનની અંદર આવ્યો, મગજની અંદર આવ્યો. એટલે પેલા એનો અધર્મ એ થયો કે એને ઋષિની આગળ પાણી લાવો. ઋષિ સમાધિની અંદર બેઠા, જોવે આ કોઈ કે ગતિ છે, આનામાં આવું કઈ હોય. સરબલે ઋષિના ગળામાં નાખ્યો, અપમાન કરવા લાગ્યા. અને રાજા પોતે પોતાના નગરમાં ગયા, મુકટ ઉતારી અને મૂક્યો. પછી એને ખ્યાલ આવ્યો, ભાન આવ્યો, ઓહો મેં આ શું કરી દીધું. અમે સેવા કરવા વાળા આજે એક ઋષિ એક બ્રહ્મનો મેં અપમાન કર્યું. પસ્તાવો કરવા લાગ્યા. બીજી બાજુ શ્રમિક ઋષિનો પુત્ર શૃંગી ત્યાં આવી અને જોવે છે તો પિતાના ગળાની અંદર સર્પ મરેલો જોયો. ક્રોધાગ્નિની અંદર બળવા લાગ્યો. કહે છે કે જેણે પણ મારા પિતાનું અપમાન કર્યું છે એને આજથી 7મા દિવસે તક્ષક નાગ આવી અને કરડે. આ તક્ષક નાગ એટલે કોણ? કે સ્વયં તક્ષક નાગ આવે અને એને કરડે અને મૃત્યુ થશે. ઋષિની સમાધિ તૂટે. કીધું શું થયું? તો કે રાજાને આપણે આવી રીતના તમારું અપમાન કર્યું એટલે મેં એને શ્રાપ આપ્યો. ત્યારે શ્રમિકજી કહે ગમે એમ તો રાજા પરીક્ષિત રાજાને જેદી અજ્ઞાન રૂપ જાણે, ઋષિના ગળાના ચોના મનનો ઋષિ કહે છે ગમે એમ તો રાજા પિતા સમાન કહેવાય, પ્રજાના પિતા છે. ગમે એ કર્યું હોય છતાં એને શ્રાપ ન અપાય. અને આ તો સજા આપી તો પણ કેવી? અપરાધ કરતા અધિક સજા એને આપી. મૃત્યુદંડ તો કઈ રીતે છે? અપમાન કર્યું હોય તો અપમાન કરાય પણ એને મૃત્યુદંડ. પરીક્ષિત મહારાજ જાણે છે શૃંગી ઋષિ આપણે શ્રાપ આપ્યો છે, 7મા દિવસમાં મૃત્યુ થશે. પરીક્ષિત પણ આનંદમાં આવી ગયા. ભલે જે અપરાધ થયો હતો એ અપરાધની સજા પણ મળી ને હવે હરકથી આપણે પોતાના પુત્રને રાજગાદી ઉપર બિરાજમાન કરી બેસાડી અને પોતે ગંગાના કિનારે ગયા અને ભાગવત ભાગીરથી શ્રવણ કરી ચૂડવની આગળ અને મુક્તિને મેળવી. 7 જ દિવસનો આપણો આ સમય છે. વસ્તુસ્થિતિ એ છે કે એને ખબર પડી 7મા દિવસે અને આપણે એમ થાતું હોય કે 8મા દિવસે મરશું તો 8મો દિવસ નથી. ક્યારે કોનું આવી જાય અત્યારના યુગમાં ક્યાં ખબર પડે છે ક્યારે આવી જાય. દિવસ છે તો છેલ્લે સમજી લેવો આ છે જે બેઠા ને આ છેલ્લી ઘડી છે. આમ જાણે જીવન જીવ. ખટવાંગ રાજા જ્યારે દેવાસુર સંગ્રામ થયો ત્યારે ખટવાંગ રાજાએ પણ દેવતાઓ પ્રસન્ન થઈ અને કીધું બોલો રાજા શું જોઈએ? ખટવાંગ રાજા જ્યારે દેવાસુર સંગ્રામની અંદર ઇન્દ્રને સાથ દેવતાઓનો સાથ આપ્યો.
સંગ્રામ અંદર વિજય કહે શું જોઈએ શું કીધું હવે મારું મૃત્યુ કેદી છે એ બતાવો. કીધું કે હવે એક પ્રહર તમારો આયુષ્ય છે એક જ પ્રહર અંદર ખટવાંગે પોતાનું જીવન સુધારી મૃત્યુ સુધારી. મોટાના મોટામાં મોટા કોઈ પાપ હોય મોટાના મોટામાં મોટો કોઈ દુઃખ હોય તો આ ભાગવતી એમ કહે ચાર જ દુઃખ છે કયા જન્મ મૃત્યુ જરા અને વ્યાધિ. પાંચ કોઈ દુઃખ થતું નથી જીવન અને એ ભોગવવા જ પડે. જન્મ થાય આનાથી મોટું બીજું દુઃખ નથી કે આપણે અહીંયા આવવું પડ્યું. કેટલી વેદના સહન કરી મોટામાં મોટો નરક કાય હોય તો એ માનો અંદર છે. મહાસૃષ્ટિની આ બધી રચનાઓની વાત આ નરક ભોગવે અને પોતે આ પૃથ્વી પર આવે આ મોટામાં મોટો પેલું દુઃખ એ છે જન્મ. બીજો જરા અને વ્યાધિ. જન્મ મૃત્યુ જરા વ્યાધિ આ કોઈના હાથમાં નથી સાહેબ. આ ચાર વસ્તુ સુધારવા માટે જ આપણે જન્મ આને સુધારવા માટે જ આપણે અહીંયા જન્મ લીધો છે. અને આ વસ્તુ આ તત્વ જ બતાવે છે. કોણ કહે છે કે વિદુરજી આ યુદ્ધ પરિપૂર્ણ થયો એટલે તરત ધૃતરાષ્ટ્રને કહે શાંતિ છે ને કે હા હવે કે આ રોટલા ન ખવાય તમારા સંસારનો બધે મૃત્યુ પામ્યા હવે અહીંયા બેઠા બેઠા રોટલો તોડો હવે તો કે તમારું કલ્યાણ પણ કરો. ક્યાં સુધી માણસને મરવાની ઈચ્છા નથી થતી. સૌથી વધારે વાલું કઈ લાગતું હોય તો એ છે જીવન. હા ખાટલા પડ્યું એટલે એને તમે કહો મરી જાવ તો કે ન કેટલો જીવન કેટલો વાળો નગર ખબર છે હું હવે ઉભો થઈ કોઈ એમ નથી. ગામમાં આટા મારવા જવાય એમ નથી. પાણી પીને દાબેલી મંત્રી કે ખવાય કાય હાલે છે નહીં છતાં હાથ મગાવતા ખાટલામાં પડ્યા પેલા ફોટો ભરે ઉભો દવા તોય જીવન મૃત્યુ કોઈને જો આ ખોટો કે કરાવે ભગવાન લઈ પણ આવ્યો તે કે મારું નથી કે આ સાચું એ તો આ માણસ જ કરી શકે સાહેબ. જેવા અપશુકનો થવાય મહારાજે સભાની અંદર જોયું કે અપશુકન થવા લાગ્યા છે. આનું કારણ શું? અને અર્જુન પણ હજી કૃષ્ણને મૂકીને નથી આવ્યા તો આ શું છે? થોડી વાર સ્વયં અર્જુન આવ્યા હતાશ નિરાશ થયેલા ગાંડીનો ખંભે હતો નહીં. સમજી ગયા મહારાજ નક્કી કઈક અપશુકન કઈક થયેલું છે નકર ગાંડી વગરનો અર્જુન આ સમયની વાત છું. ત્યારે અર્જુન કહ્યું શું થયું પૂછે તો અર્જુન કહે છે હે મહારાજ આપણો સમય હવે પરિપૂર્ણ થયો. અત્યાર સુધી એમ હતું કે મારાથી બધું જાય છે પણ એવું નથી. કૃષ્ણ હતા ને ત્યાં સુધી મારામાં તાકાત હતી. એ ગયા સગળું નાશ થયું તો કે એવું તો શું કે કૃષ્ણ સ્વયં દ્વારકાધીશ સદામ કર્યું છે. આ સાંભળવાની સાથે જ યુધિષ્ઠિર મહારાજ રુદન કરવા લાગ્યા પડી ગયા. અર્જુન એને સંભાળે કહે છે કે મહારાજ